આજની રાત અને આવતીકાલ સવાર ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે ને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ સવાર દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાતના જિલ્લામાં, ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રથી મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના મુંબઈને અડીને આવેલા અનેક વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતાની સાથે મેઘરાજાનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। ફક્ત વરસાદ જ નહીં પરંતુ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ વચ્ચે હવે પછી ભયંકર ગાજવીજ સક્રિય બનતી હોય તેમ ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે કરાવો પડવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના આ ક્ષેત્ર કચ્છ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજની રાત્રિથી લઈને આગામી 3 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ગાજવીજ થવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આપણે તારીખો સાથે સવિસ્તૃત માહિતી ઉપર નજર કરીએ તો આગામી 24 કલાકની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર ગાજવીજ સાથે હવે આભ ફાટતું જોવા મળવાનું છે। જેમાં કયા કયા વિસ્તારોની અંદર કેવું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી પવનની તીવ્રતાની અંદર બદલાવ આવતો હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે। તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવન સાથે મેઘરાજાનું દબાણ વધતું હોય તેમ ભારે પવનોની તીવ્રતા સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, પોરબંદરના ક્ષેત્રથી લઈને હવે પછી ઉત્તર સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ બદલાવ સાથે હવે પછી માવઠું વરસવાની નવી નકોર અને તાજી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે રાજસ્થાનના ક્ષેત્ર તરફથી આગળ વધતા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી સક્રિય બનેલા યુસીએસ સિસ્ટમના ભયંકર દબાણોની અસરને લઈને ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમાં પાટણનો ક્ષેત્ર, બનાસકાંઠાનો ક્ષેત્ર, સાબરકાંઠા, અરવલ્લીના ક્ષેત્રથી મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ આજની રાત્રિ અતિ ભારે સાબિત થતી જોવા મળવાની છે। તે ઉપરાંત હવે પછી મધ્ય ગુજરાતની અંદર પણ અહેમદાબાદનો જિલ્લો, ગાંધીનગરના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતની અંદર સરહદીય જિલ્લાની અંદર દાહોદના પંથકમાં, પંચમહાલના ક્ષેત્રથી મહીસાગરના વિસ્તારની અંદર પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે હવે પછી આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ માવઠાનું તોફાન વધવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ હાલ અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। જેમાં ડાંગ પંથકથી લઈને નવસારીનો વિસ્તાર, સાથે સાથે વલસાડના ક્ષેત્રથી દમણ દાદરાનગર સંપૂર્ણ હવેલીના વિસ્તારોની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર વહેલી સવાર સાથે મેઘરાજાનું તોફાન વધતું હોય તેમ ગુજરાતમાં આવનારી 24 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠાનું તોફાની દબાણ વધતું જોવા મળવાનું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતની અંદર આગામી 2 તારીખના રોજ પણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આવનારી 2 એપ્રિલના રોજ પણ ગુજરાતની અંદર મેઘરાજાનું દબાણ સક્રિય બનતું હોય તેમ કચ્છના ક્ષેત્રથી પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના ક્ષેત્રની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તે બાદ 3 તારીખના રોજ પણ ગુજરાતની અંદર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। ખાસ કરીને આગામી 24 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દીવ દમણના ક્ષેત્રથી લઈને ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તોફાની પવનની તીવ્રતાની સાથે હવે પછી માવઠું પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો
ક્યાં આ વિસ્તારોની અંદર કઈ નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ પાછળનું કારણ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે, જે ખાસ કરીને ઈરાનના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતી જોવા મળી રહી છે. સક્રિય બનતી યુસીએસ સિસ્ટમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દરિયાની અંદર તોફાન વધતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 9.4 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર ગતિવિધિઓ સાથે હવે પછી દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે 3.1 કિલોમીટરના ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. સાથે સાથે એક નવું ને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 2 તારીખના રોજ સક્રિય બનવાની નવી આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે અહીંયા પણ જોઈ શકો છો એક નવું યુસીએસ સિસ્ટમ પંજાબના ક્ષેત્રથી હરિયાણાના વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવીને હવે પછી રાજસ્થાનના ક્ષેત્રની અંદર પણ દબાણ દર્શાવતું હોય તેમ 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ નવા યુસીએસ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે સક્રિય બનતા હરિયાણા આજુબાજુના પણ ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમની અસરને લઈને 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ સક્રિય બનતી એક સાથે આ ચાર સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર વરસાદને લઈને આવનારી 24 કલાક માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં દબાણ વધતું જોવા મળવાનું છે. જેમ સિસ્ટમો નજીક આવશે તેમ ગુજરાતની અંદર 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ હવે પછી તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાતા જોવા મળવાના છે. આમ બદલાઈ રહેલા હવામાન અને સિસ્ટમના તીવ્ર દબાણની ખાસ શક્યતાઓના પગલે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે. જ્યાં ગુજરાતવાસીઓ આવનારી 24 કલાક માટે બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર. અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો હવે પછી દિશાઓ બદલીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે. સાથે સાથે રાજસ્થાન અને પંજાબના ક્ષેત્રની અંદર સક્રિય બનતી યુસીએ વાળી સિસ્ટમના ઘેરાવાની અસરો આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને લઈને જોધપુર, નવી દિલ્હી અને ગ્વાલિયરના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવે પછી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ, કડાકા ભડાકા સાથે આ નવી સિસ્ટમો પોતાનું દબાણ દર્શાવતી જોવા મળવાની છે. રાજસ્થાનના વિસ્તાર તરફથી હવે પછી સિસ્ટમ દિશા બદલીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ તમામ ક્ષેત્ર, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકાના ક્ષેત્રની અંદર મોટો પલટાવ લાવતી સિસ્ટમ જોવા મળવાની છે. આમ ખાસ જાણી લેજો ગુજરાતની અંદર અત્યારે લાઈવ સિસ્ટમનું દબાણ કયા વિસ્તારો ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને લાઈવ સિસ્ટમની અસરને લઈને હવે પછી ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠાને લઈને શું આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા વિરામ લીધા બાદ માવઠાનો આ બીજો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. જેમાં વિસ્તારો તરફ નજર કરીએ તો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર ને થરાદના ક્ષેત્ર, આમ ઉત્તરીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર આજે અને આવતીકાલ દરમિયાન વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર વરસાદની તીવ્રતાની અંદર અને વરસાદના જોરની અંદર પોતાનું તીવ્ર દબાણ હવે દર્શાવતી હોય તેમ સિસ્ટમ આવનારી 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ હળવાથી મધ્યમની સાથે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે દબાણ દર્શાવતી જોવા મળવાની છે. જેમાં હવે માંડવી, ગાંધીધામ, રાપર, બારડોલી, નળિયા, લખપતના ક્ષેત્રથી ખાવડ પંથક ઉપર હવે પછી સિસ્ટમ તૂટી પડતી હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ
માવઠાનું ભયંકર દબાણ વધવાની કચ્છ ઉપર નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓથી લઈને હવે પછી અહેમદાબાદના ક્ષેત્રની અંદર આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું જોવા મળી રહ્યું છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, ધોળકા, નડિયાદ, અહેમદાબાદ, ખેડાથી લઈને મહીસાગરના ક્ષેત્રની અંદર સતત ભયંકર ગતિવિધિઓની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદરથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને વાપી, વલસાડ, બિલીમોરા, વણસાડા, આહવા અને સાપુતારાના ક્ષેત્રની અંદર પણ હવે પછી ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. નવસારી, સુરત, બારડોલી, વ્યારાના ક્ષેત્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, દહેજના ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ગાજવીજ વધતી જોવા મળી રહી છે. જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈ અને હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોનો ભયંકર પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે. જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ઓમાનના તોફાની પવનો, અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો આગળ વધતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રાત્રિ દરમિયાન ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને સિસ્ટમની ભયંકર અસરો અને બદલાઈ રહેલા હવામાનને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જુનાગઢ, અમરેલી, અલંગના ક્ષેત્રથી લઈને હવે પછી મહુવાના તટીય વિસ્તારમાં, ઉના, વેરાવળ, પોરબંદરના ક્ષેત્રથી ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રનો સંપૂર્ણ પટ્ટો, જેમાં હવે પછી દ્વારકાના ક્ષેત્રથી લઈને ભાનવડ, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટના ક્ષેત્રની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન આમ આગામી 2 દિવસ સુધી ગુજરાતની અંદર સૌથી વધારે સિસ્ટમની અસરને લઈને માવઠાની સાથે સાથે સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું પોતાની અસરો દર્શાવતું ગુજરાત ઉપર જોવા મળી શકે છે.